અમદાવાદમાં નૃત્ય, સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રિ 2025 આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ મુલસાણા ખાતે 22મી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર સુધી ભવ્ય રીતે યોજાશે. આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદ્ભુત સંગમ જોવા મળશે. આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રી નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાયર ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટના કેતન પટેલ અને પ્રીત પટેલ, ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને GEM ઇવેન્ટના ઉત્પલ પટેલ તથા પલક પટેલ અને રાગ રંગ ઇવેન્ટ્સના નિમેશ પટેલ અને કેવિન પટેલ દ્વારા આયોજિત આ ગરબા ઉત્સવમાં આત્મીય સંગીત, સાંસ્કૃતિક વાતાવરણ અને આધુનિક સુવિધાઓ સાથે ગુજરાતીઓ માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ લાવવામાં આવશે. લીગસી બિહાઇન્ડ ધ લાઇટ્સની ભાવના સાથે આ મહોત્સવ વૈશ્વિક ઉજવણીની ઝલકને ગુજરાતી મૂળ સુધી લઈ આવે છે. કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ એ અમારા કર્ણાવતી ક્લબનું એક સપનું હતું, જે અમારા બધા જ બોર્ડ મેમ્બરોએ સાથે મળીને સાકાર કર્યું છે. અને સૌ પ્રથમ વખત અહીંયા કર્ણાવતી ક્લબમાં ગરબા રિસોર્ટમાં ગરબા થઈ રહ્યા છે. અમને ખૂબ આનંદ છે. અમારા ટોટલ 15,000 સભ્યો છે કર્ણાવતી ક્લબના, અને રિસોર્ટના અલગ સભ્યો છે. આ બધા જ લોકો આ નવરાત્રિમાં આનંદ કરશે, ગરબે રમાશે, એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે. સેફ્ટીને કઈ રીતના આયોજન છે? સેફ્ટીને લઈને કઈ રીતના આયોજન? સેફ્ટીને લઈને ત્યાં આગળ અમે ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે. અમારી પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે, અમારા બાઉન્સર રહેશે. દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, કોઈ જગ્યાએ હેરાન ના થાય તેની બધી જ અમે તકેદારી રાખેલ છે. એમ છતાં અમે ડૉક્ટરની બી એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કંઈક એવું પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે. ખાસ કરીને આ વખતે શું નવું વર્ષે અને કર્ણાવતી ક્લબ દ્વારા કયા કલાકારો ગજવશે? કર્ણાવતી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના, ત્યાં નવરાત્રિના 9 દિવસ એમના સાથે જ રમવાની છે. અને એ પોતે એટલી સરસ રીતે આયોજક કરે છે, વર્ષો જૂના એ અનુભવી છે. અને 9 દિવસ અને 10 દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાને ગાયકો સિલેક્ટ કરેલા છે. અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે. નિમેશ પટેલ, રાગ રંગ ઇવેન્ટ. હું ઉત્પલ પટેલ, ગુજરાતી ઇવેન્ટ્સ ઓફ ઓસ્ટ્રેલિયા અને GEM ઇવેન્ટ્સમાં. કેતન પટેલ, સફાયર ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ. સર, દર વર્ષે તમારી નવરાત્રિ ખૂબ જ મજા આવે છે લોકોને, તો આ વખતે કંઈક શું એવું નવું લાવ્યા છો તમે? શું કંઈક અલગ કરવાનો છે આ વખતે યુનિક નવરાત્રિમાં? નવરાત્રિ તો કેવું છે કે માતાજીનો પર્વ ઉજવવાની એક તહેવાર છે. તો નવરાત્રિમાં તો આપણે હંમેશા કંઈક નવું જોવું. આ વખતે અમારે નવરાત્રિમાં ડેકોરેશનનું એક નવી થીમ હશે, અને એ સાથે સાથે બધી સેફટી અને સુવિધાઓની ભાગીદારી અમે રાખવાના છે. અને જેમ પહેલાં કેતનભાઈએ કીધેલું એ રીતે જ કે અમે ત્યાં એમ્બ્યુલન્સ, સ્ટેન્ડ બાય એમ્બ્યુલન્સ હશે, ફાયર બ્રિગેડની સુવિધા હશે, બાઉન્સર્સ અને સિક્યુરિટીની સુવિધા છે. ઓલ એરિયા ઇઝ કવર્ડ બાય ફુલી CCTV કેમેરાસ. તો આ બધી ફેસિલિટી સાથે અમે નવરાત્રિનું આયોજન કરવા. ઇન્સ્યોરન્સ લીધેલો છે? ઇન્સ્યોરન્સ અમે ફૂલ ઇન્સ્યોરન્સ લીધેલો. ખાસ કરીને ગરબા ખેલાડીઓને શું તમારા તરફથી સુવિધાઓ આપવામાં આવશે? જેમ કીધું એ રીતે જ કે એન્ટ્રી બહુ ઇઝી થાય, એટલે એના માટે અમે ડિજિટલ પાસીસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય. એટલે જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેન્યુમાં કે ડુપ્લિકેટ પાસ છપાય છે, તો એના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય ખોટી પડતી હોય છે. તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે. અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ, જેમ વાત થઈ એશિયાની બિગેસ્ટ ક્લબ અને રિસોર્ટ છે, તો બિગેસ્ટ ગ્રાઉન્ડ છે. તો જ્યાં પૂરી નેચરલ લોન છે અને ફૂલ લાઈક કીધું એ પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે. તમામ સારી સાઉન્ડ સિસ્ટમનો યુઝ કર્યો છે. નાઇસ એન્ડ ન્યૂ થીમ ડેકોર છે આ વખતે અમારું. એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલૈયાઓ માટે બહુ બધી ગિફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે. ખાસ કરીને ગરબા ખેલાડીઓને પાસ મેળવવા માટે ક્યાંથી સુવિધાઓ ઉપલબ્ધ છે? ઓકે, તો ગરબા સુવિધા ખેલૈયાઓના પાસ માટે બાય સોમેટ્સ અને ડિસ્ટ્રિક્ટ ઉપરથી પાસ લઈ શકે છે. અને કર્ણાવતી ક્લબ અને રિસોર્ટ્સના મેમ્બર્સ કર્ણાવતી ક્લબ ઉપરથી એમના પાસ કલેક્ટ કરી શકે. પ્રાઇસની કિંમત કેટલી છે? 500 રૂપિયા અને 750. કન્ટિન્યુ જણાવો શું આયોજન છે?
બસ આ વખતે કર્ણાવતી ક્લબે જે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટે અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે એ ભરોસાને અમે સાકાર સાબિત કરીશું સારી રીતે. અને અમે જે સુવિધાઓ આપીએ છીએ એમાં વિપલભાઈ કીધું એ પ્રમાણે બધી જે ફેસિલિટી પ્રોવાઈડ કરી છે એને અમારું ખૂબ સુંદર આયોજન છે. અને તમારા મીડિયા તરફથી અમને પૂરો સપોર્ટ મળી રહેશે તો અમારી આ નવરાત્રિ જે છે સફળ થશે. સર નવરાત્રી 9 દિવસ કેવી રીતે લોકો ઝૂમશે એના વિશે પ્લીઝ. નવરાત્રિના 9 દિવસ બધાએ બહુ આનંદ કરવાનો છે. અમે ત્યાં બહુ સરસ આયોજન કરેલું છે અને અમારે લાસ્ટ યરે પણ અમે સરસ અમારી નવરાત્રિ નવરંગી નવરાત્રિ અમારી બહુ સક્સેસ રહેલી હતી. એટલે આ વર્ષે પણ એનાથી વધારે કંઈક સારું આયોજન કરવાનું અમારું પ્લાનિંગ છે.